ગલીમાં તમારા કૂતરા તમારા નથી સાંભળતા. સામેવાળાનો ગુણ પર તમારી નજર કે સામેવાળાની ભૂલ પર તમારી નજર? અને તમે કોઈ દુનિયાને સીધા કરવાના ઠેકા લીધા છે? તમારી વાતો સ્પ્રેડ કરવાથી આવું થશે. પાછા અમારી પાસે આવે, સાહેબ આપણે એક વાત જણાવી દઉં, કોઈને કહેતા નહીં. તો બોલ સાહેબ, આ ટ્રસ્ટી છે ને બહુ ખરાબ માણસ છે સાહેબ. હજી સુધી એક એવો સંઘ નથી મળ્યો કે ટ્રસ્ટીની બદનામી અમારા કાન સુધી ન પહોંચી. તે આવું કેમ મને સમજાતું નથી. શું તમે તમારા 4 ભાઈના પરિવારમાં તમારું ચાલે છે? ગલીમાં તમારા કૂતરા તમારા નથી સાંભળતા. આ તમે એમ કહો કે દુનિયાનું અમારું ચાલે, દુનિયા અમારું સાંભળે, અમારું માનવું. એ તારું શું માનવું? ઘરે બેસ. તારા ઘરમાં તારી ઘરવાળી નથી માનતી. ટ્રસ્ટીઓએ આમ કરવું જોઈએ, તારે શું કરવું એ જો ને ભાઈ. આમ સલાહ તો તને મફતમાં દે. દુનિયાને સીધા કરવાની તમે તને ટેકો લઈ લીધો છે. ટ્રસ્ટીઓ આમ કરે, મારા સાહેબ આમ કરે, પાછા શું કે ખબર છે? ટ્રસ્ટીને મારા સાહેબ એક થઈ ગયા છે. જરાક આમ રાજુભાઈ સાથે મારું મનમેળ ચાલતો હોય અને રાજુભાઈ નો કોઈ એન્ટી હોય કે મારો કોઈ હોય તો બે ગણા ચંગુ મંગુ ભેગા થાય. તમારું ભલું તો કઈ બી નબળાઈ જોવાની. આ જ વૃત્તિના કારણે અમારા સંઘમાં હવે ઇલેક્શન ઘૂસી ગયા છે. તમને ગમતા નથી. અને ઇલેક્શનની અંદર એવી ખતરનાક વસ્તુ છે, પૈસો જોર હોય તો એ આવી જાય અને ખોટા માણસો જ્યારે તીસરી પેઢી પર, દેરાસરી પેઢી પર આવી જાય પછી જે વહીવટો ઘેરવડે ચાલે. પહેલા તો શું હતું? સંઘ નક્કી કરતું, તમે જ અમારા પ્રમુખ સ્થાને રહો, અમે તમારી સાથે છીએ. શું દુનિયાને સીધા કરવાના? અને એમાં શું તમને એક પછી વાત કરું. સવારની પતિ પેપર લઈને બેઠો ને તો દેશ દુનિયાના સમાચાર, નરેન્દ્રભાઈ આમ ને, અમિત શાહ આમ ને, યોગી આમ કર્યું. જો એક દિવસ માટે મને જો પીએમ બનાવી દે ને, આખા દેશને સીધા કરી દઉં. પતિએ કીધું પેલા ગંજી હિન્દી પહેરો, ગંજી સીધી પહેરતા નથી, દેશને સીધા કરવાને